કેન્યામાં ભારે વરસાદે વિનાશ વેર્યો. કેન્યામાં પૂરથી 38ના મોત, 10,000થી વધુ પરિવારો વિસ્થાપિત. ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ 2ની શરૂઆત. રાજકોટના આશાપુરા મંદિરેથી ધર્મરથ યાત્રાની કરવામાં આવશે શરૂઆત. વિવાદિત નિવેદનથી ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂપત ભાયાણીના નિવેદન સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. સુરતના લિંબાયતમાંથી 7.79 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો. પોલીસે એમડી ડ્રગ્સ સાથે માસી અને ભાણેજને ઝડપ્યા. ડ્રગ્સની પડીકી બનાવી ઘરમાંથી જ કરતા હતા વેચાણ. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી. સુરતમાંથી 4 લાખ પરપ્રાંતિયો વતન જવા રવાના. લગ્ન સિઝન અને વેકેશનના પગલે સુરતમાં રહેતા યુપી, એમપી, બિહાર અને ઝારખંડના લોકો વતન જવા રવાના. સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી. નદીમાં થતા પ્રદૂષણ મુદ્દે થઈ છે સુઓ મોટો. સરકાર, જીપીસીબી, એએમસી આપશે હાઈકોર્ટમાં જવાબ. સિંહોના અકાળે મોત મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ. યોગ્ય જવાબ રજૂ ન કરતા હાઈકોર્ટે સરકારી અધિકારીઓનો ઉધડો લીધો. હાઈકોર્ટે કહ્યું, એસી ઓફિસમાં બેસી મગજ બંધ રાખી કાર્યકર્તા લાગે છે. જાગૃત અવસ્થામાં કામ કરો.